કેન્સરની પેટમાં ગાંઠો હતી, ચોથા સ્ટેજનું કેન્સર હતું. ત્યાં એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યો. પછી એને 1 મહિનાની અંદર 1 મહિનો થયો, એને કિમોથેરાપીના ડોઝ આપવાનું કીધું હતું ડૉક્ટરે. પછી 15-20 દિવસ પછી આવી રીતના હું ઘરમાં એકલી હતી ને 12-1 વાગે હું રડતી હતી, માતાજીના વિડીયો જ જોતી હતી. એમાં તમારો વિડીયો આવ્યો. એમાં ખૂંખાર મેલડીએ મને એવું કીધું કે રડશો નહીં, ચિંતા કરશો નહીં, હું તમારી તકલીફ સાંભળું છું ને તમારી અરજી બી સાંભળું છું. પછી મને આમ વિશ્વાસ આવ્યો ને પછી મેં અરજી કરી માતાજીને. ત્યારે મારા છોકરાને 10 દિવસ સુધી રેગ્યુલર એને ફૂલ તાવ આવતો હતો હોસ્પિટલમાં, ને ડૉક્ટરે કીધું હતું કે આનો તાવ કંટ્રોલ થશે ત્યારે એના ડોઝ ચાલુ અમે કરીશું. એને ઇન્જેક્શનો દવાઓ હેવી લગાવી પણ તાવ એને ઉતરતો જ નહોતો અને એની દવા ચાલુ થતી બી નથી. પછી મેં કીધું કે માં મને એક અનુભવ કરાવી દેજો માં, કે મારા છોકરાને સવાર ઉગતા એનો તાવ ખાલી એને મટાડી દેજો તો માં હું આમ મને ખુશ કરી દેજો માં, મારા છોકરાને સારું થઈ. પછી એને બીજા જ દિવસે એનો તાવ એનો ગાયબ થઈ ગયો. એને 96-97 સિવાય તેનું ટેમ્પરેચર વધતું જ નહોતું. ત્યારથી માં એટલો આંધળો વિશ્વાસ થઈ ગયો માં. તો અત્યાર સુધી હું 8 મહિનાથી તમારી પાસે આવું છું ને મારા છોકરાને 9 મહિના જેવા માના પેટમાં રહે છે એટલે 9 મહિના દવાખાને રહીને આવ્યો છે મારો છોકરો, ને એને નવું જીવન મળ્યું છે ને અત્યારે બધા જ રિપોર્ટ એના સારા આવી ગયા છે. અત્યારે એમની ઉંમર કેટલી થઈ? 3 વર્ષનો બાબો થયો. 3 વર્ષના છે. હા, આજથી 9 મહિના પહેલા 9 મહિના પહેલા એને કેન્સરની ગાંઠો પેટમાં બતાવી હતી. હા, ચોથા સ્ટેજનું કેન્સર હતું. એને ડૉક્ટરે એવું કીધું કે એને કિમોથેરાપીના ડોઝ આપવાના, તો એને ડોઝ આપ્યા. અત્યારે કોઈ સહન નહીં કરી શકતું માં, તમારી કૃપાથી મારી માતાની કૃપાથી બધું માં છોકરો આમ 9 મહિના આમ હેવી ડોઝ સહન કરીને માં આવ્યો છે, નવું જીવન મળ્યું છે એને માં. તમારી પાસે આવ્યા પછી ઘણું બધું અમને શીખવા મળ્યું છે માં, ને ભક્તિ જાગી છે માં. અત્યારે જે કેન્સરની ગાંઠો હતી એ ગાંઠો પણ ઓગળી ગઈ? બધી જ ઓગળી ગઈ. પહેલા તો 2 ડોઝમાં જ ઓગળી ગઈ હતી, પણ એનો કન્ટિન્યુ ડોઝ ચાલુ રહ્યા અને 3 વાર રિપોર્ટો કાઢીએ તો 3 વાર નોર્મલ જ આવ્યા છે. બોન મેરો અને પેટ સીટી સ્કેનમાં 3 અને સપનામાં આવ્યા હતા મને 2 વાર તમે આવ્યા માતાજી. પહેલાં કીધું તું મને આવી રીતના 5 રવિવાર ભર્યા પછી આવતા જતા હું રહેતી હતી જ અહીંયા, હર રવિવારે હું આવતી હતી. તો સપનામાં મને એવું કીધું હતું કે તમારો જોર જોરથી હસવાનો અવાજ આવતો હતો સપનામાં, જેવા તમે અત્યારે પ્રવચનમાં હસો છો ને એવો જ અવાજ આવ્યો હતો. ને પછી કીધું હતું કે તું ચિંતા ના કરીશ, તારા છોકરાને તો કંઈ જ નહીં થાય કે. મને સપનામાં તમે આવું કીધું હતું માં, તમારા જ અવાજમાં. ને સપનામાં ભલે તમે મને દેખાય ને પણ તમારા અવાજથી હું ઓળખી ગઈ હતી કે માં તમે જ છો કે. પછી બીજી વાર બી આ રિપોર્ટ આવવાનો હતો છેલ્લો એના 2-3 દિવસ પહેલાં મને તમારા દીકરાના સપનામાં મને આવ્યા હતા કે સપનામાં એમના તમારા દીકરા જોડે બેઠક થઈ અને કીધું કે તમે ખાલી એના રિપોર્ટ લઈને આવજો કે મારી પાસે. તો હું આજે રિપોર્ટ લઈને આવી છું એના સારા. બીજી વખત સપનું હોય તો કેવા સ્વરૂપમાં હતા? એમના દીકરાના સ્વરૂપમાં. હા, એમનો ફેસ આખો, એમના સેવક વિયોગ બધું જ એમના ઘરે ગઈ હતી હું. એમના ઘરે માં છોકરાને લઈને ગઈ હતી. એ સમય એવું કીધું કે જ્યારે તમે દીકરાને માનતા પૂરી કરવા લઈને આવો ત્યારે રિપોર્ટ લઈને આવજો. હા, કે રિપોર્ટ લઈને આવજો ખાલી કે. તો હું આજે રિપોર્ટ લાવી છું એમની પાસે. સારું થઈ ગયું ને જે ગાંઠો ઓગળી ગઈ એનો રિપોર્ટ લઈને તમે હાલ આવ્યા છીએ. હા, ભલે રાવ મારા છોકરાને બસ તમારા આશીર્વાદ. લાવો મને રિપોર્ટ તો જોઈ લેવો તો. નવું જીવન મળ્યું માં. આ રિપોર્ટમાં શું લખ્યું એ તો ખબર નહીં, પણ આ રિપોર્ટ ફેરવાઈ ગયો જાતો અનુભવ. હા, આ શું ખોટું? સાચું માં, સાચું. કેટલી ગાંઠો કીધી હતી ડોક્ટરે? ઘણી બધી ગાંઠો હતી ડોક્ટર. ચોથા સ્ટેજનું એટલે ઘણી બધી ગાંઠો હતી. બસ ચોથા સ્ટેજનું કેન્સર એટલે છેલ્લી અવસ્થા. એનો ઈલાજ અસંભવ લાગે, રિસ્ક ઉપર, જોખમ ઉપર. જાગૃત કરાયા માતાજી તમે, અને મારી કુળદેવીને મારા સમીપ લાયા અને અમારું ઘણું બધું સારું થઈ ગયું છે. ઘરમાં ભક્તિ ભાવ વધ્યો. હા, બહુ જ. તમારી કુળદેવી પ્રત્યેની ભક્તિ વધી. સરસ. હા, તમે રોજ એના ભોણું ધરાવતા થયા. હા માતાજી. એના વ્યવહાર હાલતા થયા. એના ચુંદડી નવી લાવતા થયા, હાર પહેરાવતા થયા. હા, હા. એના હારી વસ્તુ એને ધરાવતા થયા. એ બધા લાડ પ્રેમ મારા ધામમાંથી તમને શીખવા મળ્યા. ભલે તો રિપોર્ટ નહીં પણ વિધિના ચોપડામાં તે કદાચ લખેલું હોય ને એ ભૂસી નાખે એનું નામ માતા કહેવાય. પણ આ રિપોર્ટ જો સપનામાં જઈ અને મંગાવતી હોય, રિપોર્ટ સપનામાં જઈને મંગાવતી હોય તો મારે એ સાબિત કરવું છે કે ગમે તેવા રિપોર્ટ તે મારી માનતાથી ફેલ થઈ જાય છે. આ રિપોર્ટ જોઈ લેજો. પણ ભલે રામ તમે આવી શ્રદ્ધા અને વિશ્વાસ મારા પ્રત્યે, મારા ધામ પ્રત્યે રાખો છો અને ખૂબ હરખ રાખ્યો. એ હરખનું પ્રમાણ મળ્યું
પણ એવા આશીર્વાદ આલું છું કે હવે તમારા દીકરાને ક્યારેય કોઈ તકલીફ ના થાય, બસ માં તમારે એ જ આશીર્વાદ જોઈએ છે. ક્યારેય કોઈ એવું દવાખાનું ના આવે, બસ એવા મારા અને આશીર્વાદ. હા, આ તો એમના આટલા નાના દીકરાને આટલી ભયંકર બીમારી થવી તો શું આ દીકરાએ એવા કેવા કર્મો કર્યા હશે કે ભોગવવા પડે? 3 વર્ષનો દીકરા શું ખોટું કર્યું હશે, મારું પાપ કર્યું હશે? પણ એના ગયા જન્મમાં કંઈક ની કંઈક વાતે કંઈક પ્રારબ્ધ ભોગવવાનું હોય હા ત્યારે આ જન્મમાં નાનપણથી જ કંઈક ની કંઈક મોટી જબરી બીમારી થાય. પણ એમના મા બાપની પ્રાર્થનાથી, એમની મા બાપની ભક્તિથી, ભક્તિ મેં સામર્થ્ય છે ખાલી કે ગમે તેવા પ્રારબ્ધ વિધિના લેખ બદલી શકે, એ ખાલી કરી શકે તો તમારી ભક્તિ અને તમારો વિશ્વાસ. નહીં તો આ વસ્તુમાં પુંદાને કામ ના લાગે, સેવાય કામ ના લાગે, કશું જ કામ નથી લાગતું. પણ એક આર્થ ભાવથી, એક રુદન, એક રડીને પ્રાર્થના કરેલી કે હે માં, હવે તારા સિવાય અમારું કોઈ નહીં, એની હું મેરડી અરજી વાપરું છું. ભલે રામ રામ, ખૂબ આશીર્વાદ. હા માતાજી, કે મારો છોકરો કંઈ જ ખાતો પીતો નતો અને ખાધા પીધા વગર એને આટલા ડોઝ સહન કર્યા છે. અને અમે માતાજી તમને હર રવિવારે હું પ્રાર્થના કરતી હતી કે મારો છોકરો ખાશે પીશે નહીં તો એ ડોઝ કેવી રીતના સહન કરશે. તો મારા પ્રાર્થના તો અત્યારે તીખું તો 3 વર્ષનો, તીખું તો બિલકુલ નહીં, પણ અત્યારે જ્યાંથી મારી માતાને ભાવનું ચાલુ કર્યું છે ને ત્યાંથી જેવી માતા ખાય છે એવું મારો છોકરો ખાય છે, એનું ધરાયેલું છે. હું નહીં કહેતી કે તમે તમારી કુળદેવીને